નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે ગિરીશ કોટેચા જોડાઈ ગયા. ગિરીશભાઈ આજે નવા ખુલાસા કર્યા. એક વસિયતનામા સાથે સામે આવ્યા છે અને ગિરીશભાઈએ કહ્યું છે કે અંબાજી ગાદીનો જે વિવાદ છે, જુનાગઢના ગિરનાર ઉપર અંબાજી ગાદીના વિવાદમાં જ્યાં મહેશગીરી પોતાનો દાવો કરી રહ્યા હતા, ત્યાં હવે ગિરીશભાઈ એક દસ્તાવેજ સાથે આવ્યા છે. ગિરીશભાઈ, દસ્તાવેજ શું છે અને હવે આ ગાદી ઉપર દાવો કોનો રહેશે? બેન, ઈ છે ને અંબાજી મંદિરનું નહીં બેન, ભૂતનાથ મંદિરમાં જે મહેશગીરી એ અંગૂઠા મારી, અંગૂઠાનો માસ્ટર માણસ છે. કારણ કે એને અંબાજીના મંતને તો હમણાં થોડાક ટાઈમ પહેલા એને અંગૂઠા એ ગોકુલ હોસ્પિટલમાં મારી ગયા હતા રાજકોટમાં. પણ જે આ ભૂતનાથનો વિવાદ છે ને બેન, એમાં વસંતગીરી બાપુ હતા અને વસંતગીરી પણ ચીખલિયા સાહેબની ત્યાં ડોક્ટર ચીખલિયા ભાવનાબેનના એની દાખલ થયા હતા. ત્યારે પણ આજ માણસે આજ ઓપરેટિંગ સિસ્ટમ રાખી હતી. જેમ રાતના અંગૂઠા મારી ગયા ને ગોકુલ હોસ્પિટલમાં 12 જણા આવીને, એ જ રીતે રાતે વસંતગીરી. બેન, પાપ છે ને એ છાપરે ચડીને પોકારે. પોઝિશન એવી થઈ કે ખરેખર આ વસંતગીરી એમ હતું કે ઓફ થઈ ગયા, પણ એ હાજા થઈ ગયા. હાજા થઈ ગયા પછી 4 મહિના ઈ ભૂતનાથમાં પાછા ગયા, કારણ કે ભૂતનાથ મંદિરમાં એ 40 વર્ષથી હતા. પછી એને કોકે વાત કરી કે બાપુ, તમે જયારે ભાનમાં નહોતા ને ત્યારે મહેશગીરી તમારા અંગૂઠા મારી ગયો છે. કે મારું આવું કર્યું છે? એટલે એને એમ કીધું કે મારે એની ત્યાં જે 4 મહિનાથી જ આ શિવગીરી એની સેવા કરતા, તો કે મારે આને ચેલો બનાવો. એટલે અખાડાના 5 સાધુએ ભેગા થઈ અને ચાદર વિધિ કરી. એના વિડીયો પણ હું તમને મોકલાવી દઈશ. હવે આ માણસની બેન હાલત એવી થઈ શિવગીરીની, બી ગયા હતા ભયંકર. એટલે મોઢે લુગડું બાંધીને કેટલો વખત પહેર્યા. અત્યારે એ પોતે એક ગાડી, કારણ કે એને પરિવારમાં કોઈ નતું ને ખાસ કરીને છેલ્લું વસંતગીરી બાપુ છેલ્લું જે સોગંદનામું કર્યું ને, એ તમને મોકલાવીશ. એમાં લખ્યું છે એને કે અગાઉના કોઈ પણ વિલ છે ને નહીં ગણવાના. હું હોશ હવાસમાં સાઈન કરીને હું હવે મારા ચેલા તરીકે આ મંદિરની જવાબદારી હું શિવગીરીને સોંપું છું. એટલે એના માટે પેટી પેક હતું. બેન, અમે રાજકોટ આવ્યા ને ત્યારે અમે પણ નથી ખબર, અમે પણ જોયું નહોતું, એને પણ નહોતું જોયું. પણ બાપુએ જે 2 ઉપર સાક્ષીની સાઈન કરાવી છે, પેટી પેક સિક્કા મારેલું એ કવર હતું. અને ખોલવાનું પણ નક્કી કર્યું, કારણ કે રાજકોટનો જે તમે કરો ને તો ત્યાંથી આખા દેશમાં એમાં સમાચાર પહોંચે. એટલે પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા હતા. બાપાને, જલારામ બાપાને, ભૂતનાથ દાદાને પણ પ્રાર્થના કરતા હતા કે આમાં શું નીકળશે કેને ખબર છે બેન. પણ કુદરતે જોયું તો પૂરેપૂરું લખાણ તમને અત્યારે પીડીએફ થી ને તમને મોકલાવી દે. એ દસ્તાવેજ શું થયો, આનું જે વસિયતનામું કઈ રીતે બાપુએ કર્યું છે, કોને સાક્ષીમાં રાખ્યા હતા, કઈ તારીખે છે, એ બધું પણ બેન તમને મોકલાવી દે. આ તો પાપનો ઘોડો બેન ફૂટે ને તો છાપરે જડી નથી કહેતા કે પોકારે. આ હાલત થઈ. હવે મારી બેન એક રિક્વેસ્ટ છે, તમે એને તો એકવાર મહેશગીરીને પૂછ કે ભાઈ તું શેમાં અંગૂઠા મારી આવ્યો તો એ તો બતાડ. ભૂતનાથમાં તે વિલ તારા નામનું હોય તો એ તો બતાડ. બાપુ તો સાઈન કરતા હતા. તો મહેશગીરી આપણે વસંતગીરી સાઈન કરતા હતા, એવી રીતે જે અંબાજીના સંત હતા જે તનસુખગીરી બાપુ, એ પણ સાઈન કરતા હતા. તમે તનસુખગીરી બાપુની વાત કરી. તનસુખગીરી બાપુને, કારણ કે અંબાજી મંદિરનો વિવાદ પણ ઘણા વખતથી ચાલી રહ્યો છે, એમાં પણ મહેશગીરી ઉપર એવા આરોપ લાગે છે કે રાતના ટાઈમે અંગૂઠો મરાવી દીધો. એને લઈને શું કહેશો? બેન, રાતના 1:30 વાગે એ તો પોતે જ કબૂલ કર્યું, કારણ કે એને ઓલા આપણે હરિગીરી એને મગજમારી હતી. એટલે એને કીધું હા હા હું અંગૂઠા મારી આવ્યો હતો, હું રાતના ગયો હતો, બધા લઈને ગયો હતો, મેં વિડીયો રેકોર્ડિંગ કર્યું છે. એ તો ગોકુલ હોસ્પિટલના જે પ્રવક્તા છે વૈષ્ણવ, એને પણ કીધું કે આ લોકો આવ્યા હતા, પણ મારી પાસે એમાં આવ્યા હતા કે અમારે એની આયુષ માટે પ્રાર્થના કરવી. આયુષ માટે થઈને પ્રાર્થના કરવા કોઈ નોટરીન ભેગો લઈ જાય, વિડીયો રેકોર્ડિંગ લઈ જાય, સાઈન સિક્કા કરવા કોઈ લઈ જાય. ઈ ભાંડો તો ફૂટી ગયો. આ કુદરતી આ નવું નીકળ્યું જે અત્યારે જે જગ્યાએ એને કથા બેહાડી હતી અને એના ઓરિજિનલ જેના બાપા દસ્તાવેજ કરી ગયો છે, ઈ આ શિવગીરીનું નામ નીકળ્યું. એની ચાદર વિધિના તમને બધા રેકોર્ડિંગ મોકલીશ. એની બાપાની હાજરીમાં ઓલામાં આ ભાઈ બેઠો ત્યારે ક્યાં વસંતગીરી હતા જ નહીં. રાતોરાત જોટી લીધું, 50 માણસને લઈને ગયો. શિવગીરીને એમ કીધું કાંઈ દેખાણો તો તારી હાલત પણ ખરાબ થઈ જાય, એટલે આ બાજુ દેખાતો પણ નહીં. એ તો આ શિવગીરી મારી બાજુમાં જ બેઠા છે, કારણ કે આજે એની પાસે, કારણ કે અમારે બેન કઈ મંદિરમાં અમારે કઈ લેવા દેવા જ નથી ને. આ તો કુદરત અમને ક્યાંક નિમિત્ત બનાવે છે બેન. અંબા ભૂતનાથ દાદા નિમિત્ત બનાવતા છે. નથી અમારે આ જીવન કોઈ દી ટ્રસ્ટી બનવું નથી. આજ કોઈ દી અમે બેન કોઈ જગ્યામાં ગયા ને તો એની ચા પીધીશ ને તો 2100 રૂપિયા ધરીને આવ્યા છે. મારા ફાધર એમ કહેતા કે ત્યાં જાવ ને ત્યારે પૈસા વપરાવાના, મંદિરમાં જાઓ
નાના હમ. નાના મંદિરમાં પણ ખાસ જતા, કારણ કે જ્યાં આવક ન હોય પૂજારી, તો મારા ફાધર એવું કહેતા કે જ્યાં આવક જ નથી ત્યાં તમે જાઓ ધરો, એ બિચારા કેમ એનું ગુજરાન હલાવતા છે. આ તો કુદરતે અમને નિમિત્ત બનાવ્યા, હિમાબેન શુક્લને ને મને નિમિત્ત બનાવ્યા છે કે શિવગીરીનું ઓરિજિનલ બેન આજે અમને પણ પેટમાં ફાળ હતી કે અંદરથી નીકળશે હું, પેટી પેક આ હતું. આ આ કઈ જગ્યાએથી દસ્તાવેજ મળ્યા અને કેવી રીતે મળ્યા? બેન એને છે ને વસંતગીરી બાપુએ લોકરમાં રાખ્યા હતા, બેંકના હમ. લોકરમાં. બેંક પણ છે ને ભૂતનાથની બાજુમાં બેંક છે, કઈ બેંક? SBI. હમ. એક હા SBI બેંક છે, એમાં રાખ્યા હતા. અને પછી એમાં એક ટ્રસ્ટી હતો ગોવિંદ કરીને, એટલે આ બાપુ હમ. ઓફ થયા ને બીજે જ દિવસે એ લોકરમાંથી ને ઈ કાઢી અને ગોવિંદ એની પાસે 2-3 દી રાખ્યું ને પછી એને શિવગીરી એમ કીધું હતું કે આ મેઇન વસ્તુ જ આ છે. એટલે બાપુ એક્સપાયર થઈ ગયા ને પછી બીજે જ દિવસે SBI બેંકમાંથી લોકરમાંથી ને, અને બાપુ પાછું આ મૂકવા પોતે ગયા હતા, અમે જાણ્યું ને બેન ત્યારે હમ. વસંતગીરી બાપુ એટલા બી ગયા હતા ને એમ કેતા કે આને આ જીવન અહીંયા ગરવા ન દેતા, બધું જ મારી જગ્યા પચાવી પાડશે. એટલે હમ. તાત્કાલિક શિવગીરીજીને નીમાં 5 સંતોની હાજરીમાં પછી પોતે જ મૂક્યા. એમાં 2 સાક્ષી છે ને બેન, એમાં ભાવેશ હમ. કરીને એક સાક્ષી છે જેને 25 વર્ષ સુધી ભૂતનાથની આરતી ઉતારી. બાપા પાસે જ મોટો થયો હતો, વસંતગીરી બાપુ પાસે. હમ. સવાર રાત હમ. ને હાંજ 3 ટાઈમની આરતી છોકરો કરતો. એ કે હું ભણ્યો જ પણ ત્યાં, અત્યારે એ હમ. ગુરુકુલમાં ટીચર તરીકે છે. મેં એને કાલે હમ. પહેલી વાર બોલાવ્યો, મને કે ગિરીશભાઈ મને બધી ખબર છે, હું બાપુને 1 મિનિટ મેં રેડા નથી મૂક્યા. ને જયારે ચીખલિયાની હોસ્પિટલની અંદર જયારે આ બન્યું ને ત્યારે એ લોકો ન્યા જ હતા, 7-8 જણા જે ભૂતનાથના 2-3 વિદ્યાર્થીઓ હતા, પછી ભાવેશ હતો, પછી ગોવિંદ હતો, આ બધા ન્યા જ હતા. એને એમ કીધું કે 8-10 જણા આવ્યા હતા, એમાં નોટરીને ભેગા લઈને આવ્યા હતા. અને હમ. બાપુને પલંગ ઉપર બેહાડે કે અમે તમારો ભંડારો કરશું ને એવું બધું ઈ કે બોલતા હતા. અને બાપુના અંગૂઠા લીધા. ઈ આ છોકરાએ કાલે વાત કરી, એનું પણ બેન નોટરી પાસે સોગંદનામું કરાવ્યું, જે આખી હકીકત હતી ને ઈ પણ તમને નકલ મોકલાવી દઉં. પણ ગિરીશભાઈ, સવાલ એ છે કે તો જે શિવગીરી મહારાજ છે એ શિવગીરી બાપુ ક્યાં હતા આટલા વખતથી? કારણ કે આજે વિવાદ બાપુ થયો, મહેશગીરી પોતે આવ્યા, નિવેદનો આપ્યા, ત્યાં આગળ એક ચેલેન્જ કરી પત્રકાર સાથે, અને હવે બાપુ અચાનક આવ્યા. બાપુ બેન બી ગયા હતા. આને જે દાદાગીરી ને ગુંડાગીરી જે કરી જ ને હમ. કાયદેસર, ઈ મોઢે લુગડું બાંધીને ફરતા બેન. હારી આ લડાઈ એને જોઈને પછી મારા હમ. ઘરે આવ્યા. મને કે ગિરીશભાઈ મારો આ વિડીયો જોઈ લ્યો તમે. મને કાયદેસર બાપુ લખીને ગયા કે મને એને ચેલો બનાવ્યો. આ 5 સંતો ને હું તમને મોકલાવી દઈશ, એટલે એના ઉપરથી તમને જે માણસ બી ગયા બેન, આ દાદાગીરી કોઈ ગુંડા માળા હોય ને બેન, કોકને લાકડીઓ મારે કે હોકીઓ મારાવે, મરેલા માણસના અંગૂઠા લઈ આવે. આ હમ. એવું જ થયું ને બેન. તમે ICU વિભાગમાં કરી જાઓ, નળીઓ ભરાવી હોય, ઓક્સિજન ચાલુ હોય, અને એવા સમયે તમે રાતના જઈને અંગૂઠા મરાવો. એટલે હવે નીકળ્યા આને પણ બાપુ આજે વ્હીલ છે ને બેન, એમાં એવું લખ્યું છે આ 25ના 7મા મહિને પૂરું થાય. એટલે હમ. હિમાબેન શુક્લા એને પછી નક્કી કર્યું, કારણ કે ઓલા સ્ટેમ્પ પેપર ઉપર માર્યા હોય ને, ઉપર ઉપર લખેલું છે, એને ગોળ સિક્કા માર્યા હોય ને એમાં હમ. અવધિ એની 7-3 પૂરી થાય છે. હમ. એટલે અત્યારે જે ખોયલું, અત્યાર સુધી ક્યાં બરાબર. ગયા તા, આ તમારે જો પૂછવું હોય ને બેન તો આ શિવગીરી બેઠા જ છે બાજુમાં, આપવું હોય ને. જી જી જી, હા બિલકુલ બિલકુલ ગિરીશભાઈ. શિવગીરી બાપુ, આપ કઈ જગ્યાએ હતા? કેમ આપને ડર લાગતો હતો? તે તે સમયે જયારે બાપુ દેહ ત્યાગ કરીને સમાધિ આપી ત્યારે હમ. સ્પષ્ટપણે ટ્રસ્ટીઓને તો કીધેલું, છેલ્લે મને બોલાવીને કીધું હતું કે તારી સેવાની હવે ભૂતનાથમાં કોઈ અમારે જરૂર નથી, અને હમ. હાલમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક કરું છું, અને તમામ હોદ્દો, તમામ નિર્ણયો લેવાની સત્તા અને મહંત તરીકે હમ. હું અહીંયા સ્થાપિત થયેલો છું. હવે તારી મારે કોઈ જરૂર નથી, અને આજ પછી આ ભગવા સાથે ક્યાંય જોઈશ તો મજા નહીં આવે, અને તારું શું હમ. થશે એ તારે વિચારી લેવાનું, અમારી કોઈ જવાબદારી નહીં રહે. તો આવી આવું કોણે કીધું સ્પષ્ટપણે તું? વસંતગીરીએ કીધું તું કે પછી મહેશગીરીએ કીધું તું? મહેશગીરીએ તો તમે એ વસંતગીરી બાપુ વખતે તો કેમ દેવ થઈ પોલીસ પાસે ન ગયા? એ વખતે ગયા. પોલીસ પાસે કેમ ન ગયા? જે સમયે આ બનાવ બન્યો ત્યારે હમ. સરકારી વકીલ પણ હાજર હતા, ટ્રસ્ટીઓ પણ હાજર હતા. જો એ લોકો વિરોધ કરે તો સમજી શકાય કે હમ. ભાઈ ચલો મારી સાથે છે એમ. જો એની હમ. આમાં આ ભળવી દેતા હોય
તો કાયદેસર આપણે એ જ માનવાનું ને કે ટ્રસ્ટીઓ પણ એમાં ભળેલા છે, વકીલોનો સપોર્ટ છે, બહાર જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો એ પણ સરકારી વકીલના કહેવાથી ગોઠવવામાં આવ્યો હતો. જો આટલું તંત્ર એની સાથે હોય તો હું એક સામાન્ય માણસ, સામાન્ય ચેલો બનેલો છું, જે વૈરાગ્ય ધારણ કરીને બેઠેલો છું, બરોબર છે. તો મારી લોકો શું દશા કરી શકે એની તમે કલ્પના કરી જુઓ. પેલા જે ખુલ્લે આમ ટ્રસ્ટીઓની હાજરીમાં ને સેવકોની હાજરીમાં કહી શકતા હોય કે તારું જે કાંઈ થાય એનો જવાબદાર તું રહીશ, અમારે તારી કોઈ જરૂર નથી, તો તું હવે નીકળ, હવે આ બાજુ ફરીને દેખાતો નહીં, ભગવો પણ ના લેતો. એનો મતલબ કે મને સામાન્ય માણસ બનાવીને રોડ પર તમને શું કીધું? વસંતગીરી પણ બાપુએ તમને તો ખબર હતી કે આ ટાઈપની કોઈ બિલ બનાવવામાં આવી છે વસંતગીરી બાપુએ? વસંતગીરી બાપુએ જ્યારે મને ચેલો બનાવ્યો, શિષ્ય બનાવ્યો, ત્યારે એને લોકોએ કીધેલું હતું કે તમારું અંગૂઠા કાંડ બની ગયેલો છે. તો બાપુને એક જ ઉપાધિ હતી કે જો મહેશગીરી આ ભવિષ્યમાં આની ઉપર કબજો કરશે તો ખોટા વ્યક્તિના હાથમાંનો વહીવટ જાય અને આ જગ્યા ખોટા વ્યક્તિઓ સંભાળે અને ભૂતનાથ મંદિરનું ટ્રસ્ટ બદનામ થાય. તો આપણે એવું થવા દેવું નથી. અને મારી જે ઉજળી કારકિર્દી જે નિર્માણ થયેલી છે ભૂતનાથ મંદિરમાં, એને ડાઘ લાગશે. તો એ ના થાય એ માટે થઈને કોઈ પણ વ્યક્તિને મારે ચેલો બનાવવો છે, અને એ ચેલા બનાવવાની પ્રક્રિયા એને મારી ઉપર પસંદગી કરી અને મને ચેલો બનાવ્યો, જેના સબૂત આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે. અને બાદમાં જયારે વ્હીલ બનાવવાની વાત આવી તો એને ભૂતકાળમાં જે વ્હીલ મહેશગીરી અંગૂઠા લઈને બનાવેલું એ વ્હીલને રદ બાતલ કરતો નવા વ્હીલમાં ઉલ્લેખ પણ કરેલો છે. તમે કહી રહ્યા છો કે નવા વ્હીલમાં ઉલ્લેખ કરેલો છે, તો એ વ્હીલ ક્યારે બનાવી હતી? તમારી હાજરીમાં બની હતી કે તમારી ગેરહાજરીમાં બની હતી? મારી હાજરીમાં મારું જે શિષ્ય તરીકેનું સોગંદનામું જે બનવાનું હોય એ બનાવ્યું, એટલી મને ખબર છે. અને વ્હીલ બનાવવાના છે એ મને ખબર હતી, પણ હાજર હું નહોતો, કારણ કે હું મારી સેવા પ્રવૃત્તિમાં હતો. પછી તો આ કારણ કે મારે વ્હીલને લઈને તમને ક્યારે બેન, એક માહિતી વસ્તુ મળી કે આવી પણ કોઈ વ્હીલ છે? હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે મારે કોઈ સત્તાની લાલચ નથી કે નથી કોઈ જગ્યાની લાલચ. હું તો માત્ર સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો વ્યક્તિ છે, બરોબર. હું મારા ગુરુની ને બરાબર ભૂતનાથ દાદાની સેવા કરવા માટે જ આમાં જોડાયેલો હતો, બરોબર છે. બાપુ વ્હીલમાં શું લખશે, કોને આપે, મારે કઈ ઉપાધિ કરવાની જરૂર હતી? હું એ માટે થઈને તો નહોતો ગયો ને કે મને ભૂતનાથ મંદિર ભવિષ્યમાં મળી જાય, આ થાય તે થાય. હું એક નિસ્વાર્થ ભાવેથી મારું પાછલું જે જિંદગી છે મારી, એ હું સેવાકીય પ્રવૃત્તિ સાથે ભૂતનાથ દાદામાં સેવા કરવા માટે જોડાયેલો હતો. મારે ભૂતનાથ મંદિર હડપ કરી લેવું કે એવું તો કોઈ વસ્તુ હતી નહીં. અને હું બાપુ જ્યાં જીવતા હતા ત્યાં સુધી બાપુની ખડે પગે 24 કલાક મેં સેવા કરેલી છે. તો તમને ક્યારે વસંતગીરી બાપુએ કીધું હતું કે આ પ્રકારે તને મંદિર આપીશ, કે જે દસ્તાવેજ વસંતગીરી બાપુ એ જયારે દેહ ત્યાગ કર્યો તો ત્યારે તમને કોઈ આઈડિયા હતો કે આ રીતની વ્હીલ બનાવવામાં આવી છે? મારી સાથે મને ચેલો બનાવ્યા પછી મારી સાથે જયારે વાર્તાલાપ અમે ગુરુ ચેલા કરતા ત્યારે એવું કહેતા કે મંદિરની અંદર જો આપણી આ પ્રથા છે, આ પરંપરા છે, આને નિભાવવાની છે, આ પ્રથાની અંદર આપણે એટલો ફેરફાર કરવો, એ અમારી રૂટીન કાર્યવાહી જે આવતી એ અમે રોજે રોજ કરતા. ત્યારે બાપુએ એક વખત એવું કીધેલું છે કે ભાઈ, અત્યારના સમય પ્રમાણે મિલકતની જે વસિયત હોય અથવા મિલકતનામું જે કરવું છું, બરોબર, એ મારે હવે કરવું જરૂરી થઈ ગયું. કારણ કે આ જગ્યા ઉપર ઘણા અધર્મીઓના ડોળા પડેલા છે અને હડપ કરવાની પ્રવૃત્તિઓ થઈ ગઈ. મારી સાથે ભૂતકાળમાં એક બનાવ બની ગયેલો છે, પણ આપણે એવું થવા દેવું નથી. તને આ જગ્યાની અંદર તું રે અને આ જે પરંપરા છે એ આજીવન નિભાવ અને એની તને પ્રેરણા મળી રહે એવું તું કર. પણ સાથે આડકતરો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો બાપુ આના કે હું દસ્તાવેજ, આની બિલ વિશે ક્યારે તમને માહિતી મળી કે આ પ્રકારની કોઈ બિલ પણ છે? બિલ તો મને મારા ટ્રસ્ટીએ કીધેલું કે બાપુએ જે બિલ બનાવ્યું છે એ આપણે બેંકના લોકરમાં મૂકેલું છે. અને બાપુ દેવ ત્યાં ને જયારે આ ધબધબાટી બોલી અને કબજો કરવામાં આવ્યો, એ કબજાને ધ્યાનમાં રાખી અને મેં મારા ટ્રસ્ટી ગોવિંદભાઈ જે હતા એને રાતે જ કીધું કે ભાઈ તું સવારે બેંકમાંથી એ બિલ લઈ લે અને કોઈ સારી રીતે સેફ જગ્યાએ મૂકી દે, જેથી કરીને આ લોકોના જો હાથમાં આવશે તો આ વિલને પણ એ લોકો રદબાતલ કરાવી અથવા ગેરવલ્લે કરી અને એને પોતે જે કઈ કરેલું હોય
એને પાછું પ્રસ્થાપિત કરી દેશે તો આ વસ્તુ એ લોકોના હાથમાં જતી રહેશે. એટલે ત્યાંથી વિલ કઢાવી અને ગોવિંદભાઈ બારૈયા જે અમારા ટ્રસ્ટી હતા એને મેં સોંપી દીધેલું. મેં કહ્યું હું સમય અંતરે પછી હું તારી પાસેથી પાછું લઈ લઈશ. અચ્છા, તો આજે અને હવે મેં કેમ મારી એવું પાસે પણ સમય? એવી સેફ જગ્યા. હા હમ. બોલો. હા, જી જી, આપ આપની વાત પૂરી કરો. અને ગોવિંદભાઈ પાસેથી લઈ અને મેં પણ મારી પાસે નથી રાખેલું, મારી જે સેફ જગ્યા હતી ત્યાં રાખ્યું હતું. અને ગિરીશભાઈનો જયારે મેં સંપર્ક કર્યો ત્યારે એ સીલ પેક કવર જ હતું અને એ જ બતાવ્યું ત્યારે ગિરીશભાઈને મારી પર વિશ્વાસ આવ્યો કે નહીં આની અંદર પણ કઈક કાળા ધોળા થઈ ગયેલા છે. ત્યારે એ મારી સાથે મદદ કરવા જોડાયા અને તમામ મેં એવિડન્સ બતાવ્યા. જયારે બાપુની પાલખી યાત્રા નીકળી ત્યારેના ફોટોગ્રાફ પાલખીને મેં કાંઠ પણ આપેલી છે. મારી ચાદર વિધિના મારા પંચગુરુના સાથે મારી ચાદર વિધિના વિડીયો પણ છે. તો હવે પંચગુરુના મહેશગીરીનું નામ શું છે. કહેશો? કારણ કે ભૂતનાથના મંદિર ઉપર તો મહેશગીરી પોતાનો હક જમાવી રહ્યા છે. હા, હવે તો આપણે સરકારશ્રીને આપણે ચેરિટી કમિશનમાં આ બિલને રજૂ કરશું. મારા વકીલ છે જે હેમાબેન શુક્લા, એમને સાથે રાખીને અમે ચેરિટી કમિશનરમાં રજૂ કરશું. પાછલું ને આગલું પોતે જે કઈ ટ્રસ્ટના ડીડમાં જે કઈ ફેરફારો કર્યા હોય અથવા બિલ રજૂ કર્યા છે, માલિકી હક રજૂ કર્યો છે, શું કર્યું છે એ જોઈ લે અને ચેરિટી કમિશનર અમારો પક્ષ જોઈ લે અને બંને પક્ષની અંદરથી જે સત્ય હોય એને ઉજાગર કરીને આપણે સરકાર સાથે માંગણી કરીએ કે આમાં જે સત્ય છે એ વસ્તુ તમે પગલા ભરીને અમને અપાવો. ગિરીશભાઈ, હવે મારો સવાલ તમને એ છે કે તમને શું લાગે છે બેન હવે આ છે ને આ ભૂતનાથનું મુદ્દો મંદિર ચેરિટી પોતાના કમિશનર હકને જવા દેવા? અવાજ કપાય તમારો. હવે છે ને આ મુદ્દો બેન ચેરિટી કમિશનરમાં જાય રાજકોટમાં. કારણ કે તમારે એક વાર તો આ મહેશગીરીને એવું કેવું પડે કે ભાઈ તું આ લોકોએ પત્રકાર પરિષદ બોલાવી છે તો તે ભૂતનાથ મંદિરનું તારી પાસે વિલ તો છે ઈ તો બતા. હલો હા બેન. હલો હા બેન, મારો એ છે. હલો હલો. હા ગિરીશભાઈ, અવાજ આવે છે આપને? આપને અવાજ આવે મને છે? આવે જ બેન તમારો. હા, આવે જ તમારો અવાજ. જી જી જી. હલો. ગિરીશભાઈ, તમને લાગે છે કે મહેશગીરી હવે પોતાના હકને જવા દેશે? નહીં બેન, એને રજૂ કરવું પડે ને. એને ચેરિટી કમિશનર જુનાગઢ પાસે એનું પોતાનું મંજૂર કરાવી લીધું બેન, અંગૂઠા વાળું. હવે આ ચેલેન્જ તો એ છે કે જે વસંતગીરી ઓરિજિનલ જેના નામનું પંચગુરુની હાજરીમાં આનું મહેશગીરીનું ચાદર વિધિ તો કઈ વસંતગીરીએ કરી નથી. એ તો એની મેળે જ બેસી ગયો ને આવીને. એટલે હવે આમાં કાયદાકીય લડાઈમાં બેન ચેરિટી કમિશનર છે એની પાસે બે વિલ રજૂ થાય. એક મહેશગીરીનું થાય અને એક આ શિવગીરીનું થાય. સાચું કોણ છે એ તો ચેરિટી કમિશનર નક્કી કરશે ને. અને ઈ બતાડતો શું કામ નથી? ઈ અંબાજીનું વિલ જે કરી આવ્યો છે ઈ કા તમારી મોઢે રજૂ નથી કરતો? રજૂ તો કરવું જોઈએ ને. એમાં કે બેન એક મિનિટ, ઈ એવું જોર જોરથી કહેતો હતો કે હું રાઈતના સાઈન સિક્કા કરી આવ્યો છું, હું એની આ પ્રાર્થના કરવા ગયો હતો, હા હું સિક્કા કરી આવ્યો છું. આ તો 302 નો સીધો ગુનો બને છે. કારણ કે ઈ ગયા પછી બાપુ ઓફ થઈ ગયા હતા. એટલે પેલી વાત તો એ કે મારી હજી પણ રિક્વેસ્ટ, જેમ પત્રકાર પરિષદમાં અહીંયા આ પેટી પેક બિલ ખોલવામાં આવ્યું એવું એને તો પૂછો બેન કે ભાઈ તારી પાસે ભૂતનાથનું બિલ છે એ રજૂ કર. તે વિડીયો રેકોર્ડિંગ ત્યાં આઈસીયુ વિભાગમાં કર્યું છે એ રજૂ કર. એ તો કર્યું જ છે. ત્યાંના હરેક જેટલો સ્ટાફ છે એ બધાએ પણ કીધું કે આ રાતે આવ્યા હતા 8-10 જણા અને બાપુને ખાટલા પાસે વિડીયો રેકોર્ડિંગ કરતા હતા અને અંગૂઠા મારી ગયા. એવું તનસુગીરીમાં થયું છે. એ તો ગોકળ. બીજું આ શિવગીરીની બેન એસપી સાહેબે જયારે મારી પાસે આ લઈને આવ્યો ને મહિનાથી પહેલા શિવગીરીજી, એટલે મેં એસપી ને વાત કરી જુનાગઢ હર્ષદ મહેતા. એટલે મને એને કીધું તું 11 વાગે આવી જાજે. હું ત્યાં ગયો ત્યારે સાહેબે એવું કીધું કે ભાઈ મારે 12 છું પણ મારો એ ડિવિઝન નો પીઆઈ છે કોલી સાહેબ, એની પાસે મોકલી દો. 4.25 કલાક વિડીયો રેકોર્ડિંગ સહિતનું શિવગીરીનું નિવેદન પણ લીધું જ પોલીસે. હવે બેન આનો રસ્તો એક પેલા તો શિવગીરી ભાઈ મહેશગીરી સાંભળતો હોય તો એને એટલું જ કેવું છે કે તું પત્રકાર પરિષદ બોલાવીને માં અંબામાં તે શેમાં અંગૂઠા બનાવ્યું હતું ને એમાં શું લખાણ છે ઈ રજૂ કરે. અને તે ભૂતનાથ મંદિરના વસંતગીરીમાં તે હું અંગૂઠા માર્યા છે ને એનું લખાણ રજૂ કર. આને તો રજૂ કર્યું, અમે ત્યાં 50 પત્રકારની હાજરીમાં રજૂ કર્યું. હવે એને પૂછો કે તે શેમાં અંગૂઠા મારે, એમાં લખાણ તો હશે ને. જેમાં શિવગીરીમાં લખાણ છે પહેલેથી છેલ્લે સુધી
કે હું મારા હોશ હવાસમાં જાણીને હું સાઈન કરીને કહું છું કે હવે પછીનો મારો ઉત્તરાધારી શિવગીરી છે, હવે પછીની જવાબદારી શિવગીરી સંભાળશે. આની તો કઈ ચાદર વિધિ કરી નથી વસંતગીરીએ. આ મહેશગીરી ચાદર વિધિ કરી નથી. એ તો અંગૂઠા મરાયો હતો. તો એની પાસે પણ માગો કે તું ઓરિજિનલ તો હવે છે ને બેન દૂધનું પાણીનું આને કરવું પડશે. ચેરિટી કમિશનરે અપીલ થાય અહીંયા, અમે અહીંયા રજૂ કરશું કે ભાઈ ઓરિજિનલ આ શિવગીરી છે, ઈ વસંતગીરીનો ઉત્તરાધિકારી છે. ઈ રજૂ કરે કે હું છું સાચું ખોટું. તો બેન એ તો ચેરિટી કમિશનર નક્કી કરશે, પણ બની શકે ને કે મહેશગીરી એવું પણ કે અમે ગિરીશ કોટેચા ઉપર આરોપ લગાડ્યો એટલે ગિરીશ કોટેચા બધું લઈને આવ્યા. બેન સાંભળો બેન, એમાં કઈ પાછળને કામ કરવાની મારી ટેવ પણ નથી. પહેલી વાર જયારે મેં નિવેદન કર્યું હતું બેન, ત્યારે સાધુ સંતોને બેયને એવું નિવેદન કર્યું હતું કે તનસુખગીરીની જગ્યામાં નથી મહેશગીરીને લેવા દેવા કે નથી હરિગીરીને લેવા. હું તમને હાથ જોડીને બે સંતને કહું છું કે મહેરબાની કરીને આપણું આ જુનાગઢ બદનામ થાય. હવે એમાં મારા માટે બે ફેલવો હોય. આ પણ શિવગીરીએ પણ મારું આ પત્રકાર પરિષદ જોઈને પછી એને મારો કોન્ટેક્ટ કર્યો અને મને આવ્યા બતાડ્યું. અને ઈ પછી હવે મારે વાંધો તો બેન, હું પહેલી વાર બોલ્યો કે ભાઈ બે સંતોને હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે મહેરબાની કરીને આ જુનાગઢને બદનામ થતું બચાવો. તમે તનસુખગીરીના પરિવાર પાસે જાઓ જેને 50 વર્ષથી સેવા કરી છે. એક જણો અંગૂઠો મારી લ્યો છે, એક જણો 5 વાગે હરિગીરી બાપુ એનો ચેલો નિમિત્તે. આ વ્યાજબી વાત નથી. આમાં મારી શું ખોટી વાત હતી? હવે મારે વાંધો છે, એના કૌભાંડ ખુલે તો મારે પાછળ રહેવાનું? એનું આ પાપનો ઘોડો ફૂટ્યો તો મારે ઘરે બેસીને કરવાનું? એમ જે છે એ રજૂ કરવાનું. તું અંગૂઠા મારી આવ્યો છો. મહેશગીરી તો ગંગા ઘાટથી એવું વિડીયો બનાવે છે અને કહે છે કે દરેક પાપીઓને એમના પાપનો જવાબ આપે. હવે બેન તમે પ્રશ્ન ભલે તમને અધિકાર હોય પૂછવાનો, તમારા મનને પૂછું કોણ પાપીઓ છે. રાતના 1:30 વાગે કોઈની હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં ભરીને સિક્કા મારે એવું જોયું આખા હિન્દુસ્તાનમાં? કે 8 જણા તમે આઈસીયુ વિભાગમાં કરી જાઓ. મારા ભાઈને રાજકોટ દાખલ કર્યો ને બેન, 10 મિનિટ નહોતા જવા દેતા. ઇન્સ્પેક્શન લાગી જાય. વેન્ટિલેટર ઉપર હતા, 2 વેન્ટિલેટર ઉપર હતા. તમારા મનને પૂછી લ્યો ને બેન, એ શિવના જે અંદર હાથ બોડે પોક પણ નથી બોડી શકતો. ઠંડુ પાણી હોય તો હાથથી ને એમ કઈ. તું હું ગિરનાર તે આવ્યા પછી 2 વર્ષમાં ગિરનાર ને બદનામ ને હજી કહી દો બેન, આ કુંભનો મેળો પૂરો થાય પછી જમારું સોરઠના જે સાચા સંતો છે ને, આ તો બહારનો છે ને બેન, પરપ્રાંતીય છે, એ નાસિકનો છે. સાચા સંત છે આજ માની લ્યો કે તમે મુક્તાનંદ બાપુને પગે લાગવાનું, શેરનાથ બાપુ છે, ગદેસરની જગ્યા છે. તમે જ્યાં જાઓ ત્યાં તમને કહી દો બાપા સીતારામ એમ ન્યાય તમે બોલો ત્યાં સુધી રોડ લઈ જવો પડે સરકારને. એક એક જગ્યાને જાગૃત કરી છે. આને તો જુનાગઢમાં નેમિનાથના માથા કાપી નાખજો. અહીંયા આવતું તું કોઈ ગુંડો છો ભાઈ? તું ગમે એને ધમકી આપ. આ શિવગીરીને કીધું તું ને, આ બેન મોઢું લુગડું અત્યારે ઈ એક ટેમ્પામાં નોકરી કરે છે, એક ટેમ્પો હલાવે છે. મને પણ માતાજી જ બોલાવતા બેન. આ ભૂતનાથ દાદા બોલાવતા છે, કા બીજા નથી બોલતા? પણ મહેશગીરી આપી દેશે ભૂતનાથનું મંદિર આટલું? બેન મેં તમને કીધું એ આપી દે નો આપી દે, એ તો નિર્ણય હવે તો ચેરિટી કમિશનર કરે ને બેન. આપણા હાથની વાત તો છે નહીં. એને ખોટું વિલ કર્યું, એનું ખોટું હશે તો ખોટું એનું નીકળશે, આનું હશે તો આનું નીકળશે, પણ એ રજૂ તો કરે. બિલકુલ બિલકુલ ગિરીશભાઈ, આપ મારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, થેન્ક યુ. તો આપ શું વિચારો છો? સાચું કોણ એ વિલ માટે, જેનું વિલ છે એને સાચું કોણ, મહેશગીરી કે પછી શિવગીરી, જેના નામનું હવે નવું વિલ ગિરીશ કોટેચા લઈને આવ્યા છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.